15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના હાંસોટના ઇલાવ ગામમાં આવેલ પારસી શેઠના 100 વર્ષ જૂના બંધ પેલેસને જાન્યુઆરી 2025માં તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા. જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 1 વર્ષ બાદ વનસિંહ દેબા ઠાકરે, ગોવિંદભાઈ મોસુ મલવી, આનંદ ઉર્ફે અનોદ કુરાસા ઉર્ફે કુશિયા તડવી અને વસંતભાઈ ઉર્ફે વસીઓ હોમાભાઈ વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપીનું કામ કરે છે. આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેઓના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.